એ મહેમાન આવો. ઓય કેમ બારે બાર દોસ્ત અમાર ઘર દેખાતો નહીં? શું તમને ધોકત તું? કો ઓળખ્યા ને મહેમાન તમે? તમે સગનજીન માછે નહીં ખાતા? ઓય તો હું એને ભાઈ બનશું તાણી. એવું છે? ઓય તમે ભરો મોથો લાવો. હા મહેમાન બેવું નહીં, મોડું થાય. શું વાત કરો છો? બેહો ગાડી ગભરાય છે. ઓહો તારી મહેમાન ની કોઈ ઓળખ્યા નથી, ડાયરેક્ટ કે આવો ને બેહો. લો હું પાણી પછી લાવું. બેહો. લો મહેમાન. એ શાંતિ મહેમાન? અમારે તો શાંતિ જ છે, બીજું તને શું? બસ તારી શાંતિ હોય. એમ કે તમે માછી ને દાદા રાખશું વળી? ઓય મારા માછી ને પેલું કોમ છે કે? કોણ છે? ઓય સારું કહેવાય. હેડો. ના ભાઈ ઢોરો ના બધું તમારું છે, તબેલું બધું? તબેલો બબેલો બધું મારું જ છે તાર. એવું છે? ઓય ઘણી ભેહો રાખો તમે તો? ઘણી ઘણી 10 ભેહો છે અને 5 વીઘા જમીન છે મારે. 5 વીઘા જમીન છે? ઓય સારું સારું. આ બધું મારું જ છે. અને હાલ તો ઓય છું હા ગામમાં મારું મોટું ઘર છે, ઢાબુ થઈ ગયું. ઓહો જેઠો પીવે છે પા બે પોટલી કેટલી મોટી મોટી ફેંકે હાર્યો જોવત ખરી કે મારે આટલું છે ને આટલું છે કોઈ ફેંકો કઈ ફૂંચી ખાવ પણ ભાઈજો મને આલે શું વાતો કરી ઓમે માં ઘેર તાબા વાળા કરશે એમ? ઢાબા વાળા ઘરે છે, શેતરે છે ને આ તબેલો છે ને બધું છે મારતો. એ તો દેખાય આવે છે ને બધું. આદુ આટલી બધી ભેહો છે તમારે? અને છોકરો નોકરી કરે 25,000 તો પગાર છે એને. 25,000 રૂપિયા પગાર છે? ઓય ઓછામાં નોકરી કરે છે? કારખાનામાં જાય છે. કારખાનામાં જાય છે? હીરો યાર હું ઓય રહું. તો મહેમાન તમારે કોઈ જોવે એવું છે નહીં? કોઈ જોવે એવું નહીં, મારે તો બધું સુખી જ છું પણ. હા પણ મહેમાન એમાં એવું છે કોઈ સારો મોરવે મળ્યો હોત તો મારા છોકરાને વિવાહ કરવા છે તાત્કાલિક. હગું છે મોરવાઈ? ઓવે મોરવાઈ તો મહેમાન હું બની જુરો. શું વાત કરો તમે મહેમાન? તો તમે મોરવે છો હા હું થઈ જુરો. તો જાણે મને ભગવાન મળ્યા એવું. એવું છે? ઓવે હું મારા તમાર માછે ને માછી ને એના હારું તો જાતો જ દઉં. એટલે હગાને પૂછવા દાદા ઓવે તો વળી માજી હાગું કરાવજો. બધું મારે તો સારું જ છે વળી. ના એ તો દેખાય છે ને સારું છે ઘેર. હા કોઈ મચ્છે જેવું નહીં કહો ના એ વાત સાચી. સારું તો તમારે ન કરી જુરું હગું તો. હું ચા મેં ખવડાવું. બેહો. ના મહેમાન ચા નહીં પીવું. ચમ ના પીવો એમ તો? હું હાલ મારા માછી ને જાતા આવું હા. અને વખતે મારા માછી ને બે તમે અમે ચા પીવો હોય. નક્કી આવશે તમારે બે માછે ને બે જણા? નક્કી નક્કી. સારું તને જોડો. ઓકે સારું અને હોય બે દાજી તો હું મહેમાન ને લઈને આવું જ છું. મહેમાન લઈને આવો. ઓય હેડો સારું કહેવાય તમે એટલું કહો. કરાય મારે હું આવું મોરવે ગોતતો તો સારો હારું હેડો. તમારે જેવો મળી ગયો. સારું કર્યું. હેડો. હારું હેડો આવજો. સારું તને આવજો પણ વળતા આવજો પાછા. હા, આવું હેડો. ઓહો ફેંકવાનું તો કોઈ અધિકારી થી 2 પોટલી પીવા છે ને છોકરા હાગું થઈ જાય બસ મારે તો એટલું જોવે છે. પાર્કો તબેલો ને પાર્કી જમીન ને બધું પાર્કું જ છે. ખાલી છોકરા હાગું થાય એટલી વાડી જોઈ રહ્યો છું. બસ હેડો હવે હમણાં જવા દો કે શેઠ બેરા આપતા જો હમણાં. ઓ તારી જેઠા તું એ તો વગર પોડી ટોટા ગળે અને પેલા છે મહેમાન હતા એને પણ ટોટા ગળીએ લીધા પણ કશો વાતો નહીં. આર્યું હકું હું નહીં થવા દઉં. ગમે કરી હું આડો પડ્યો કોક તો ભોગો મારવો હશે. પાણી પછી આવું પાણી પહેરી જ નહીં જાવ મારે પેલું જવાઈ જઈએ. સગનલાલ હા આયા તમે હેડજો તમારું કોમ છે થોડું. હા વાંધો સાહેબ ના લે ઓમ ઓફળો મારી વાત ઓફળો. શું છે પણ તમારું કોમ છે? શું કોમ છે? લે શું કોમ છે તો તમે પૂછો શું મને? તઈ શું પૂછું કોમ છે? લે શું કહું તમારા આ બાલા માછે આવી છે ને? હા આ બાજુ છે માછે નીચે ના છે. એમ નહીં કેતો હા તમારા માછે આવી છે ને? આ આપડા જેઠાલાલ લે જેઠાલાલ ઓય જેઠાલાલ નહીં હા એ તમારા માછે લે ને એ હગું કરાવી છે. લે દાદા મશ્કરી કર્યા હમણાં. આ તો મન તો નહીં. લે આ શું કહું છું મારે ગણાઈ જોગન લે લે એ જેઠાલ એ શું સારું છે? લે એટલે મન પૂછ્યા વગર આપડા ગામમાં જો હગું કરાવી જ ના. અને જે બેઠા હતા ને જેઠાલાલ તો ચીવડા મોટા મોટા ટોટા ગણાતા હતા કે માર તો તાબુ છે માર તો આ તબેલો મારો છે આટલી જમીન મારે છે આવું તો એ જેટલું કીધું છે. તેમાં માર માસે છેતરાઈ ગયા છે કોણ? અને તમારા માછે ભાઈ શું કેમ કહેતા હતા કે હું આવું બે દાળ છે? ના હોય હા શું એટલે એ ઘેર તો આવી હા, ઈ તો હોય આ તમારી યાર તો આવી છે તો આ બાજુ કોકની છોડી આ બાપડી વસમાં રહે જેઠાલાલ એ કશું નહીં. એ તો મંગ નહીં ખબર મૂચ્યો જેઠાલાલ નહીં ઓળખતો. એ જેઠાલાલ દારૂ પીને કર્યા કે છોકરો દારૂ પીતો હશે તો ચડો તો હું અમદાવાદ માસે આવી એટલે આ હગુ જે ના કરાવતા અને તમારે જો એ હગુ બીજે કરાવવું ને તો આપડા વાતા રહ્યા બાપડા એ જ કરાવું છું. બાપડા હાવ હારા ને ગરીબ માણસ થઈ જાઓ એ તો એ હગુ કરાવજો પણ જેઠાલાલ એ ના કરાવતો જો તમને કહું હારું હેડો. હો હો. આ કીધું એટલે આટલું કેવા દયા હતા. હુએ હારું હારાડો હું જાઉં. હો. ઓ મહેમાન આવો રે ઓય ઓ મજા છે ને? હો મજા મજા. તમારે? બસ અમારે મજા છે. બસ તાર મજા હોય તો. એ સગનલાલ તમે માછે આયા
હગું થાય એનું મન ચમ પાલવે તું અમે જાણ તાર મન ભેળો થઈને તાર મારી ગોમો આબરૂ કાઢતો હોય છે પણ કશો તો નારી હગું માં નહીં થાય છે દાબી ભોગો મારે હવે મજા આવશે તાણે માથે તમે હું જાણ દઉં તાણ તમે ગોમમાં તો કદી રહેતા જ નહીં તમે એટલે ગોમો બખાડા નહીં પાવતું હોય કોઈ સારું ક્ષેત્ર શાંતિ એટલો હારો છે એમ. ગોમો આટલો બધો સોયલો ના હોય આમ બધા ભેગા ભેગા કરો એટલે નહીં બધો બખાડો લાગે છે ઈ વાત હાચી. બી શાંતિ હવ શાંતિ તમારે બસ શાંતિ બસ જાણે હવે શું કરી છે બસ ખેતી તો અમારે તો એડા એડા હવ તમે તો દર વર્ષે એડા જ કરો છો હવ એડા અને હું શું કહેતો માચે તમે પસકો જે કેવું એ પેલા મન કહેવાય છે પેલી મારી વાત હોભળો તમે તઈ પેલી મારી વાત ઓપડો તઈ અમાર ગોમમાં આવીને મન પૂજા કરીને ઊંધું નત કરો કેમ ઊંધું કરો હા કેમ ઊંધું કહ્યું તો હગ કરાવો તો બારે બારે મન તો જોણે કરતા નહીં બારે બારે હગ કરાઈ ગયો કના ની હવે કરાય કણ કનાઈએ કરાય વાત પાકી કરીને આયા રાજો એટલે કઈને કીધું કે વાત પાકી કરીને આવ્યો છું મને તરત જ વાત મળી કે તાર માચે હગુ કરાવી છે હગું કરાવું હું હોવે કઈને કીધું તમે મન તો શોખ ગમે તેને કીધું હું તમારા ને હગું લઈને તો આવ્યો જ દઉં એટલે અમારી આયા હતા બસમાં હગુ દેખાઈ ગયું એટલે કર્યું પર વગણ મારી ઓવે ઓય આપડા પેલા મહેમાન વસ્તે રહી ને તબેલા રહ્યા જેઠાલાલ ને ઈએ જેઠાલા હોવે એ ઓય એને પૂછીને એ ઘેર હારું જ થઈને છે શું હારું છે શું જોઈને હગુ કરી તમે એટલે આ ઘેર તબેલો છે ઘેર ધાબાવાળી ગોમમાં ઘર છે ને દેહો એટલી છે એટલે આ મારા ભરબુયા કોઈ નહીં ફૂંચી ખાવાય એના જોડે હા ઈ ભાગે વાવે છે શું વાત કરો છો? હોવે ની ઢોરાની દેખરેખ રાખે છે એ પડ્યો રહે છે એટલે મને તો એમ કહેવાય કે મારે 5 વીઘા જમીન છે ને આ તબેલો રહ્યો મોટો મારો છે અડધો વીઘો જમીન નહીં એને ઘરની એવું છે હોવે એટલે આ તાર મને તો એમ કહેતા કે મુન સગનલાલ બે ખાસ બે ભાઈબંધ છો અમે ભાઈબંધ ઈ તો કોક દાડો ભેગો થાય ને તેમાં કહેતો હોય છે અને ઈ તો બધું રેડી છે પણ એમાં બીજું કેવું છે કે હા પીવે છે ઈ દારૂ શું વાત કરો છો તો એમ તો અત્યારે તો પીધેલા નતા અહીંયા અત્યારે એમને પડ્યા છે તેમાં છોકરાને યાદ આવી જાય હમણાં વધના પી જાય છોકરાને ભૂલી જાય હમણાં પીને આવે છે એટલે ગાલે બોલજી છોકરાને એવું છે હવ એટલે મનજી ખબર કે આ પીવી છે ભાગે વાવી જાય ને ભાગે તો આવી છે ને છોકરો ચોક ઢઢણવા ગયો છે એ ઘેર દેખાતો હતો ના ઘેર તો કોઈ દેખાત નથી ઈ તો કે બધા ગોમમાં રહી છે ગામમાં ચો રી ચો ઘર જ નહીં એટલે એમ કહેતા કે ગોમમાં ધાબાવાળા ઘરથી મારે છોકરો ચો ઢઢણતો છે ને રે ઘેર હાલ બધું સાર પૂડો કરે એમાં ઢોરણ 4 વાગી એટલે ઉપડી જાય હીરા હા એવું છે એમ હોવે તો એ તો એમ કહેતા કે મારો છોકરો 25,000 પગાર છે ને તો ફેક્ટરી છે એમાં નોકરી જાય છે એટલે એને 25 રૂપિયા કોઈ કોમે લઈ જાય એમ નહીં એટલે આ તાર મુએ બરોબર નો ક્ષેત્ર ના આવ્યો મને એવું લાગે છે તો છેતરે ને દાયા છો પેલા કોકને પૂછો ને પછી હગા કરો પણ ચો નક્કી કર્યું કરું છે હજી કણ તો મને તો એવી વાત મળી કે તમે નક્કી કરીને આયા છો ના ના હજી કણ તો ખાલી એમ કીધું છે કે હું મહેમાન બે દાડા છે લઈને આવ્યો એવું છે એમ? ઓય તો તમે છે ને હગું કરાવતા જ નહીં મારું કેવું મોનો અરે માછે તમે કોઈને હગું કરાવું બસ લ્યો હડો એક મસ્ત હગું છે ગરીબ મોણસ છે એને ખાલી ઘેર માપનું છે વધારે નહીં પાવું માપની જમી છે અને સુખ શાંતિ જીવન કાઢે છે એને તો હડી એવો જોવો તાર બીજું શું થયું એનથી અને છોકરાને નોકરી છે 20,000 પગાર છે 20,000 પગાર છે એમ? હોવે ઓમ તમે હાસું કહો છો ને હાસુ મારે શું કા જૂઠું બોલવું પડે તો બરોબર છે આપણે તમે કોઈ નહીં આપણે હગું કરાવી નાખો હડો બસ તો એ જાવું છે તે અત્યારે તો મારે તો હું તો શું કહું કે તમે જોયેલું છે ને મેં તો જોયેલું છે તો બસ તો આપણે તમે જોયું એટલે મેં જોયું કરું આ તો તમે આયા ને હું તમને ફોન જ કરવાનો હતો કે માસે જો હગું હોય કહેજો ના ના એ તો બરોબર છે હેડો હોમેલા ધણીને હું તને વાત કરું કે એક હગું છે બસ તો વાત કરજો પછી બરોબર ને બરોબર હા રોડ હું નીકળું હોય તા એટલે આ રોટલા ખાઈને જો એટલે માથે રોટલા ખા નહીં રહેવાનું કેમ આ તો મારા ખેતરમાં કોમ છે તાર અયડા વેણાવા આયા છે બોલો તો આ તો હોમેલા ધણી કીધું કે તમે ચોક પૂછી ના આવો એટલે મારે ઇમરજન્સી આવવું પડ્યું તો પણ ચા તો પીતા જો એ તો હેડો આવતે જાતે પીવો હવે બીજું શું આઈ રહ્યા ચા પીવા. હવે બે દાચે અમે નહીં આવવું પડે તમે ફોન કરી દો એટલે અમે આવી જા તો પેલા મમ્મીને ધણીને લેતા આવજો મેમનને હારું હેડો પો હારું હેડો જા આવજો તમે આવજો એ હારું અને હું પેલા નીએ જાતા આવું આમ પૂછી માં ફોન કરજો તો હા રોડો હોદે ફોન કરો એ હારું આવજો એટલે તારી હોય નક્કી જ કર્યું નહીં હવે મન જવા જો વાત નહીં એને વાત કરવા જઈશું કેવા માંગી છે વળી કયો મીટિંગો કરવા ગયા ઓહો સગનલાલ હા પણ ચાલુપા નહીં જો તો થોડું અમારે બાર ગામ જવું છે કાલે અમારે હગા નહીં જવું છે એટલે ચાલુપા મૂકી કીધું કહેતા આવું બહાર ગામ જાવું છે કોઈ માર કોઈ કહેતા ગયા હતા ના રે આ તો થોડું કોમ છે અમારે ઘેર જઈને આવ્યો ચલ કોમ છે તો શું કોમ છે થોડુંક કોમ છે હડો તમે નતા કહેતા કે વાત અહીં આગું કરાવું છે હા હડો મોરો થાવું મારે હા શું તો હા શું હડો તાણ આપણે એમાં ધાન પાડતા જ નહીં હારામ તો આપણે પેલા ઓવે ઓવે તો તાણી જોડો ઓ વાતે
ઓવે આવરા ઓવે, ઓવે. આવરા આમ દે ઓવે. સગનલાલ કેવું ચાલે છે બસ હેડી જાય તમારે બસ અમાર તો છે રાગુ રાગુ કેમ રાગુ રાગુ તો શિયાળામાં તો એવું કે શિયાળાનું એવું જ રખાય વધારે ના શાંતિ રખાય આ દાઢ પડે છે પણ ઉઠતું જ નહીં ટાઈડ તો હવે બધે પડે છે આ વધારે પડી હોય તો સીઝન બીજન હારી થોત કે પણ આ તો એકે વડા નહીં પડે ચમ સીઝન હમી નહીં થાય કે હાવ બગાડે નહીં હા, થાય. ઈ વાત આ તો સાચી વચ્ચે છે. પેલું થવાનું છે ઈ હાચી વાત વાત તો તમારે કેમ કેમ છે અમારે વળે આ રહ્યા કૌવાયેલા છે પેલી બાજુ બટાકા છે એટલે હારા છે બટાકા ઓવે અમારે સીઝન હાલવા લાગે અમાર તો સારું છે હું તો તમારે અમારે બસ માપનું આમ તો કેમ કોઈ બોલે એમ નહીં એટલે કોઈ બેઠા છે તમે અમને કોઈ પૂછતા નહીં કોઈ તમને વળી રોમ રોમ તો કઈ રહ્યા તો થોડું પૂછવું પડે શું આવ્યું છે તમારે અમારે સણા વાયા સણા ઊંડતો ભાવ લેવાનો ઊંઝો એવું છે ઓવે સણા હાલજો એમ શાક બીજો કોલા હાલજો હારું લઈ જાય તું તો અમે તું તો બધા માગતો તો જાણતા કીધું હાલ હાલજો ના લઈ જાય લઈ જાય આવ્યું હોય ને તો હોવે માગે આમ થાય જો ને મારું પૂરું ના કરાય એવું તો કે જાણતા માંગતો જ હોય એટલે પણ બાપા લઈ જાય જો ના પાડી ના ચાલજો તાર ફાઇન આવો ના સણા એમ. આમ થાય એમ તો બાપડા ના લઈ લે, જો ના પાડી લઈ જાય તું તાર હું એવું નહીં કહેતો વાતે આ તો ઘંટા છે પણ બોલતે ના આવડી એમ હવે આડો ઈ બધી વાત જવાઈ ગયો મેં વાત એ હા તારા છોકરાને હગું કરાવવું છે. કોણ કરાવે છે હું કરાવું એવું એમ હોવે વાતે હા લક્ષ્મી હોમે સોદલો કરવા આવી તમારે સારું કહેવાય લે સારું ઈયન તો લક્ષ્મી સોટલો કરવા આવી છે પણ તારું શું થા વટા એટલે આમ તો તમે અમાર બસ થોડું મારે કરાવવું પડે કોણ યાર બાપા કો બાય ગમાડતું નથી હા થોડો અમારું જે થયું એ થયું પણ હવે જનું કરવા એનું જ કરો એમાં કોક આડે રાખ બસ ઓયને તો અમે થઈ જા વગર ગીતે ઈ તો આડો તમારું ચોક એને જોઈને છોકરો ભણે છે ને બહુ ભણે એવું સમજો શું કે વાત છે પણ આ તો વળી તું વળી તાર વિલોય પા ના ના આમ તો બધે તમારી જેવા ના હોય. કોણ થાય મોરભાઈ તમારે બે એમથી હું થઉં છું. ઓહ તારી જબર કેવાય એટલે તો- એટલે વાત એવું કરી લેવાય સગનલાલ કરાવતા હોય તો એટલે આ અસલ મોરવાઈ હું નથી. તો કોણ છે માર માં છે ઈ પેલા ન થઈ હોવે ન થઈ હોવે. એટલે એ તો ભલો માણસ છે આમ તો એટલે ઈ મુદા ઘર વતાડ્યું હારું ભાડ્યું એટલે એ વાત સાચી કા તો મુએ બતાવ્યું છે બતાવી દઉં કોઈ ને બતાવ્યું એટલે જો તમે જ બતાવી ને ઘર તો એમ કે બતાવ્યું સારું કે નકે આ તો પણ આપણે બીજે કરાવતા હતા ના ના હોય જ મારે ઈચ્છા હોય જ. મારે ઈચ્છા એવી જ તો હતી વળી તમે આવું કરાવતા હોય તો જલુબામ ફોન કરીને કહું વળી હવે તો એને પૂછી સાચું લ્યો. કે હોય તો કંકુ ના કઈ નાખો જો તમે બધા બેહો જલુબા સાથે વાત કરો મારે તો જાવું છે ગામમાં હા. ના ના હું આવું એટલી કરે ચાલે જુઓ ના બાપડો વિલાય એટલે હવે શું કરે હવે તમે હોય પૂરું પાડજો બસ અમારે તો શું પૂરું ના પડ્યું હા, આજે પાછું હમણાં આમ થઈ હા એક વાત કહું હા. તમે હલો કેટલે હતા જલુબા મારી આવો ને આ પેલા નહીં રહ્યા સગનજી ને આમ તો કહા હીરા બે જણા આયા છે મારા છોકરા હગાની વાત લઈને ઓવે આવો તો હડો ઓવે મને વાત તમે કેમ ના કરવા દીધી હતી? એટલે પણ ફોન ચાલુ તો કેવી રીતે અવાજ ના થાય એમાં? તમે છે ને શું છે? આ જેને તને વઢાન ન હેરાન કરો તો મોટો છે એમાં શું વળી બીજું છે ઈ તો બરાબર એની ઉંમર જતી રહી છે હા. તમારા છોકરાની જાય એમ જ છે ઉંમર નહીં જાય જતી રહી ભેગી જ છે એટલે થઈ જા જો થાય એ તો ગમે આજીવન પણ કરવું છે પણ હગ ચો છોકરાને થતા નહીં એટલે ગોમાં એમ તો નો મેડે આમ તો એનું નો મેડે તેમાં ચો હગ થતા નહીં સારું હોય એ બધું અત્યારે ના ખોલવાનું હોય પેલા તો એમ બહાર કોઈ નોમે નતું કોઈ નતું તો એ તો રખડે એટલે વઢા શાંતિ ના જેઠાલાલ થોડું બોલતો જ હો, વગર કોમ ના ચિયાક નહીં. એટલે સમાચાર બોલાવો કોઈ તું નહીં બોલો વઢા કિચન અમે તો શું ગોઠવ્યા પણ તમારે સિંહ તો પહેલા જો ખબર પડે અમારા હવે થોડા દાડા મહેમાન આવ્યું તો લાડવા ખાવા આવી જાય મારું આમંત્રણ બસ ત્યાં જેઠાલાલ આવ્યો. તો સપના ઉછો જોવો ને ચીવાના ફૂટેલા તમારા મોરવી ધોઈ છે થવા તૈયાર છે તારે શું બધી પંચાયત કરવાની મારો છોકરો પડે જ બજ નહીં પણ કના ફૂટ્યો છે જે તમારા મોરવાઈ ધોઈ છે સગનલાલ ને માછે મોરવા થવા તૈયાર છે બસ સગનલાલ આપડા હોવે આપડા એટલે આ સપના ન જોવો અને પીપીન બકો ન વગન કોમ ના એટલે છે ને બકાયલા અમારે આ વહેલા મહેમાન આવી ગયા થી ત્યાં એને માછે કે તમારા છોકરાને હબુ કહી દેવું મારે નક્કી જ છે કે એમ કહેતા હતા એટલે આ વગન કોમ ના છે પીપીન બકો હાલ તરત પેલા વાહતા નહીં આપડા હા એ ને હગું પૂછાઈ રહ્યું છે હા. અને સગનલાલ હા અને અમથો કાકો હા બીજા બે જણા આયા તરત હા. અને હગું કરવાનું તૈયાર હાલ ચાલુ છે ને જલુભાન તરફ બોલાય કીધું હું હગું કરાવું છું સગનલાલ એવું કીધું હા શું કેવું વઢે નક્કી છે હજુ
તમે રહ્યો ને થોડું વ્યવસ્થિત બોલો હું તમને હાસું કહું છું ને જે આમાં જાય બોલું બસ હવે વગન એટલે એને છોકરાનું હોગ કરે છે ઓએ એટલે કેવી રીતના આગું થાય મારે એ પૂછવાનું છે કેવી રીતના આવી ના કરે મહેમાને આના તો બગતા ના જ જોઈએ વગન કોમ ના ઓહો શાનો આડો આવ્યો અરે સગનો આ ઇન્ડિયન પેલો વાંચતો ના બધા મને નડતા જ રહી પણ હું એને નક્કી કરવા જાય ને એના છોકરાનું હગું તો આજે નહીં થવા દઉં કાલે નહીં થવા દઉં મારા છોકરા નહીં થાય એટલે એના છોકરાનું નહીં થાય એ જ દવા દઉં વાત વિવાહ તરત કરવાના છે તરત કરવાના કઈ દે વળી શું એમ હવે તું તો પૈણા શાંતિ રાખ હમણાં પૈણાવરાવ તારા છોકરાને તને ભેગો તું છે ને નડતો રહે છે મને માથામાં તો ઊંચેની દવા લાય ડબલું આવડું મોટું પીન ફરી પડ્યું એટલે પાર આવે તારા મમ્મી ઓળજો છે વસમાંથી જેમ એટલે હું નડતો એટલે મારા છોકરાનું હગું આવ્યું તો વસમાં તારે શું પોફા મારવાના આવી હતી મારા છોકરાનું પૈસાના હગું ભોગ અમારે હાયરા લઈને આવ્યા છે આગુ ચિયો લઈને આવ્યો હોય આ સગનજી સગના તું જેમ આવો નડ્યો આટલો એટલે શું નડ્યો તો મારા છોકરાને હકું થાતું હતું પેલા મહેમાન મોની ગયા તાર માચ છે આ તારે આટલી બધી ચો વસમાં પેલી લપા વાળવાની આવતી એટલે એ તો તમને એમને કઈ ના આવ્યા હતા કોઈ હગું નતું કરાવતું કઈ નહીં મોની ક્યાં થાકી મારા છોકરાને કઈ દેવ તમારે તો તમે વાત કાઢી હતી ને તમને ખોટું ના લાગે ને તેમાં કઈ જાય કે હારું કે મૂકી આવ્યો ચોક હશે તો પણ એને હું વાત મોટી કરી હતી ને મોની ગયા પણ આટલું બધું ચો તારા ફોડવાના આવે છે તારા ચો વસમાં આવે મારા છોકરા તમે ચો આવા નવા હગલ અને તારે એટલે ચો કહેવાનું આવે છે કે મારા છોકરાને આવું કહી દો તાર આવું આવું બાપ લઈને આવ્યા તો મૂકવું જ કે મને ખબર હતી પણ મરી જાય તો જીવતો તો છોકરા હકું કરી દે હું જીવતો છે ને એટલે તારા ઘેર તો હકું નહીં થવાય તો તરવાનું નહીં પણ છોકરો નહીં છોકરા તો હું જોડે રેમ પરણાયો પરણા છે તારે વર રાખે તું જે તાર એટલે આ જોઈ લીધું રીતે ભાઈ તું નેકડ ન હોય એટલે તને કતું ફેર જ નહીં પણ ટસકા થાય તારે તો ઓછો ટસકા કરવા આવ્યા ટસકા કરવાની વાત ના કરે ને હાલ ભાજી પડે હોય ને તારા શું છે બંધ નહીં તો ખોટો બખાડો કર્યા વગર એટલે આ બખાડો સારું એટલે સમજોતી વાત કરતા નહીં આવડતી હા રોમત પડતો દિન ને આ જીવન તાર છોકરા નોઢો રાખ્યો હારું હું જ રાખ તું હાથો રહેશે તાર માર માછે ગુલાયા હતા ને ઈ તો આમ થઈ ના પડાય છે આમ થઈ ના પડાય હલકા રકાવી દીધી એટલે હું ના પાડ્યો વર રાખજે એટલે તું તો હાલ તું સાઈડ માં જાય સગના શું કરી તું ઓય તું ને જેમ આવું આવું કરે હું તારું શું બગાડ્યું ચાર તારા શું ગુના કર્યા કે હું તને શું ટસકા છોડ્યા તો એ તારે એ શું પૂછી કાવા છે એ હબુ કરાવો વાત કરો બોલાય છે પૂંચી કાવા બધું મારા ઘેર છે બધું છે તારા એ છે તો દારૂ પીવી જિંદગી વાત તો કરે દારૂ પીધો પણ મારા છોકરાને હગું થાતું હતું એટલે આ નડે ચો તારો રખડે એટલે બીજા ના રખડવા જોઈ મારા જે રાખડા છે રખડે ને ઢટણે થઈ જો ઓસો બંને બોલો થાપા એવો હોય હોય ઓછો બોલવાની એ થાપો તો જોડો છો થાપો તો જોડો છો એટલે ચાલે તારો તાઈ ભાઈ હોય કોઈ કહેતો નહીં એટલે જોડા એક છોકરો ના કરે કરવા જેવો એટલે એક કાલે અગુના સાજી વાત કરી છે સમજો રાજા હોમો પડે તું મને તલવા સમજાતો હોય તું આખા હું મારી સાથે કરું ને કઈ આ તો નડે રેડી મને માતા ના આ તો હારો તું કોઈ ના કીધું હું તો સાફતા અરે શું મહેમાન આવતા છે હું તરત એ વાડો જાય પાછા વાળી મહેમાન ને તારો સુગંધ તો નહીં શું શાંતિ રહે કશો વાતો નહીં મારો કરે તો હું કાલે રાતે કઈ નહીં આવ્યો અરે એકનો નહીં થાય તો બે ના રાખે છે અને માને તો તું શાંતિ રહે એટલે તમારે વરઘોડો નીકળી દક્ષો હવે ઓયની પીઠી સડાઈ છે હાલ તો આ નડતા એટલે મારા છોકરાને હગું નહીં થયું છે ચલો બા ફાયદા આયા તને તો પાછો ઠકાના નહીં બોલવા આવી જાય હોય કે થાર તું શું મારા છોકરા નાડો થાય મારો છોકરો પૈણી ગયો સો પૈણી રેડી હોય દીધા તું પડ્યો હોય તારો માછે જો ઠૂંઠામ ને તું એ તાર ઠૂંઠા પટી ગયા તારા મનને એટલે કેવું બોલાય ઠૂંઠામ જાય એટલે તો એના માછે બંધ થાવ એક મિનિટ બંધ થાવ સાલુભાઈ એનો માછે બંધ થાવ બોલો હવે એ સગનજી મારે આવા આગળ નહીં કરવા એટલે વાત તમારી આગો દબાણ છે એટલે શું છે હાર્યો આમ તો શું છે આપણે સાવ કર્યો તમે એટલે શું કે કોઈની કોઈ હગું થતું તો એટલે હું થોડું ના પડાય એટલે કીધું દાવડિયા શું છે હગું નહીં કરવા જેવું એટલે હું કીધું વાતા બાપડા ગરીબ છે એ છોકરો ગરીબ છે વાતા એ તાર છોકરાનું બડી કરો રે પણ ઓનું હું મોતો નહીં તું શું આગળ કરાવી તો કર્યું હતા છોકરાનું મારા છોકરા તમે તઈને એક ચાલો પણ તમે તો તૈણમ દોસ્ત થવા દીધું ઉપર બાકી તો ઘણો પડે એટલે દાદુ તમે હોય તમારો છોકરો પૈણ આવશે હોય જો હું હકુ કરે નીકળી જાવ તમે કરાઈ દેજો તો આ કાળ મોટા વાસમાં આયા ને મોટા કોઈ નહીં હું માર જરૂર નથી તારા છે ને આ તો બરતરા થાય ઘટા આ બેસન દિવસમાં આવશે તમે શાંતિ રાખો ઠૂંઠમ જાય એક દાડો તો તું સમજી ગઈ જ્યાંથી દવા પીવા તઈને તઈને મારો હે દારૂડિયો તમારો છોકરો હું પૈણી આવ્યો અલ્યા આ ઓયાને બોલવાનું ફોન નહીં એટલે કશું હતું કોઈ નતું વાતમાં કશું અલ્યા માર માછે આવતા હતા હું અહીંયા વસમાં ઉભા રાખી ચા પાણી કરાયા ને અગન વાત કાઢી માર માછે હવે ના તો કોઈ પાડી ના ખાલી એમ કીધું કે હાર રોડ ચોક હશે કરાયો ચીવા વાઈને ટોટા કરે ખબર માર તો કે આ તબેલો મારો આ પેહો બધી મારી માર તો તાબાવાળું ઘર છે માર તો ગાડીઓ છે માર તો આટલી જમીન છે આ ટોટા ગળાય બાપડો હોય માર છે તો છોકરો પૈણા તો ગમે તે કેવું પડે એટલે પણ એમ નહીં હા શું કહેવાનું હોય જોગો તો તમે જ માર્યો
ભોગો તમારી બાવળત પણ નવાઈ જ નહીં ને એમાં ઓય, જિંદગી પૂરતો એ તો કરમ હોય ને હગત હોય તમારે ભોગા મારે તો થાય હગુદાની હવે એ તો વાત અહીંયા થાય છે વાત તો તમારે હાગુ કરવાનું છે. પગ તો હડો વિચારીને કે ભાઈ પેલાથી ઝઘડા કરીને બેઠા હતા ને શું કરો કહો? આ તમારે હગુ કોઈ કમ્પ્લીટ થાય જ નહીં મને તો એવું લાગે. એટલે માર કરવું જ નહીં હવે હગું. ચાલુ પા તમે ત્યાં કરાવો બીજે જો. કોઈ નહીં એટલે પેલા ગફુરજી નહીં આપણે કશો વાંધો નહીં તમારે ના કરવું તો કોઈ નહીં અમારા બાપુજી વાડી દઈને બેઠા. એનું કરાવ કોઈ પેલા મોનું કરાવ પણ અમારે નહીં કરવું. અમે વળી કીધું આ ગરીબ ડાનું હગું કરાવે ચોક વળ પડે. લા ગરીબ કોણ કે ગરીબ છે આ નહીં ગરીબ. ઈ તો દેખાય છે. કેમ દેખાય છે એટલે હેડો જા. હારો હવે જો. તારી હવે મુએ આવું ના થવાની વાત કરે હા પણ નહીં કરવું. થોડું લે ભાઈ સાહેબ લે આડા રહે હા. તમે તો બોલવાના ધડા જ નહીં છે. શેનો તળા થઈ વાત કરો છો મારી આબરૂ કઢાઈ. શેની તમારે આપણું જી એમો વાત કરો છો મારી નહીં જી તમારે ત્યાં છે જ આબરૂ. ઘણી છે આપણે બધું આજીવન ગણું કોમનો વાત કરો છો તેમાં હાલો પેલા કૂતરા જેવી આબરૂ હતી તમારી એ. કારણ એ તો દારૂડિયા તો દારૂડિયા છે ને તો એવું છે જ એવું કૂતરા છે. જેવું હવે આ હગુ ચો લઈને જા આપણે બે ચો કરાવી છે. જી વાજો આગુન હા આ મારા પર વિશ્વાસ રાખો વાત નહીં વાત ને ભાઈ બીજો તમારા પર વિશ્વાસ રાખશે ને તો પણ આ જીવન હગુ નહીં થાય. આ થઈ જા આમ તો બેઠો ને ડીગર તમે વાત થોડી જ બેલ આ જીવન હવે પેલા બે જણા હવે કરાવીશું પણ બીજે ચો ના કરાવી શું ના કરાવી આ જીવન છે ગોમના ગમે તે કરાવી પર તો ભાઈ તો કહેવાનું આપણે ઈ બીજે જ કરાવશે મામા માસી ના પાડવું એ ફોન કરી કે ના ના પાડતા પેલા ગફુરજી ને એમ તો સારું છે એ મારે ચો કરવું જ નહીં મારે ના પાડવું સુખી ફોન કરીને સારું હે તમાર મરજી